હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 ના કેટલાક સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરેલા છે. તો હવે મિત્રો આપણે તેનાથી આગળ વધીએ છીએ અને સ્વાધ્યાયના દાખલામાં જ જોઈએ છીએ સ્વાધ્યાય 11.12 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 12મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક ઇલેક્ટ્રોન 56 વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ પ્રવેગિત થાય છે. એટલે V = 56 વોલ્ટેજ. તો આ ઇલેક્ટ્રોન માટે વેગમાન અને ડી બ્રોગલી તરંગલંબાઈ આપણે શોધવાના છે. ફર્સ્ટ પાર્ટમાં વેગમાન p અને સેકન્ડ પાર્ટમાં ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા આપણે શોધવાના છે, રાઈટ? જેના માટે આપણને ફક્ત વોલ્ટેજ આપેલ છે, બરાબર? તો હવે મિત્રો આપણે વોલ્ટેજ અને વેગમાન વચ્ચેનું રિલેશન ધ્યાનમાં લેવું પડે, બરાબર? જેના માટે આપણે ગતિ ઊર્જાનું સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ. ગતિ ઊર્જા K = p²/2m. બોલો, આ સૂત્ર ખ્યાલ છે? K = p²/2m. જ્યાં p શું છે? તો વેગમાન છે, રાઈટ? ચલો p ને કરતા બનાવો. બોલો શું થશે? 2mk, રાઈટ? પરંતુ વર્ગ છે તો સામે વર્ગમૂળ આવી જશે, બરાબર? એટલે વર્ગમૂળમાં 2mk. k આપેલા છે? નથી આપેલા. k ની જગ્યાએ v આપેલા છે. તો k અને v વચ્ચેનું રિલેશન આપણને ખ્યાલ છે. k maximum = ev0, રાઈટ? તો એની જગ્યાએ આપણે k પણ વાપરી શકીએ. એટલે k = ev, બરાબર? ચલો k ની જગ્યાએ ev લખી દઈએ તો સૂત્ર બની ગયું વર્ગમૂળમાં 2mev, બરાબર? આ બધા કેટલાક સૂત્રો મળતા જાય છે અલગ અલગ. તો એ બધા જ સૂત્રો અગાઉથી કીધું છે એ પ્રમાણે નોટબુકમાં લખેલા રાખવા, જેથી એ બધા જ સૂત્રો જો આપણા મગજમાં હશે તો આપણે MCQ સરળતાથી કમ્પ્લીટ કરી શકીશું, રાઈટ? આપણો ટાઈમ બચી શકે છે, બરાબર? કારણ કે MCQ માટે ખાસ જરૂરિયાત એ જ છે કે આપણે ટાઈમ મેનેજ કેવી રીતે કરી શકીએ. અને ક્યારે પોસિબલ છે? જ્યારે બધા જ સૂત્રો ડાયરેક્ટ આપણા મગજમાં ક્લિયર હોય ત્યારે. અને એના માટે બેટર છે કે જે કોઈ પણ નવા સૂત્રો આપણને મળતા જાય એની આપણે નોંધ કરતા રહીએ, બરાબર? તો p = વર્ગમૂળમાં 2mev. તો 2 as it is m. તો મિત્રો, વેગમાન અને તરંગલંબાઈ જે આપણે શોધવાની છે એ ઇલેક્ટ્રોન માટે શોધવાની છે. તો ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવું પડે. એટલે me ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10−31. e ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10−19 અને વોલ્ટેજ આપેલ છે 56, રાઈટ? ચલો આનું સાદું રૂપ આપો. વર્ગમૂળ લેવાનું છે એટલે વેગમાન આપણને મળી જશે 40.38 × 10−25 ન્યૂટન/સેકન્ડ, રાઈટ? અને સેકન્ડ પાર્ટ જેના માટે આપણે ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ફાઇન્ડ આઉટ કરવાની છે. તેનું સૂત્ર તો આપણને ખ્યાલ છે. લેમ્બડા = h/p. બોલો, h આપણને ખ્યાલ છે 6.625 × 10−34 અને p વેગમાન આપણે શોધેલા છે 40.38 × 10−25. ચલો આનો ભાગાકાર કરો એટલે આપણને તરંગલંબાઈ લેમ્બડા મળે છે 0.164 × 10−9 છે. 9 છે એટલે 0.164 નેનોમીટર લખી દઈએ છીએ, રાઈટ? મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.13 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 13મા દાખલાની રકમમાં આપણને આપેલ છે કે કોઈ એક ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 120 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી છે. એટલે ગતિ ઊર્જા K = 120 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો આ ઇલેક્ટ્રોન માટે વેગમાન p શોધો. આ જ ઇલેક્ટ્રોન માટે વેગ v શોધો અને આ જ ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા શોધો. ટોટલ 3 વસ્તુ આપણને ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે. વેગમાન, વેગ અને ડી બ્રોગલી તરંગલંબાઈ. અને આપણને ફક્ત ગતિ ઊર્જા K આપેલ છે, રાઈટ?
તો મિત્રો જુઓ તો વેગમાન p શોધવા માટેનું સૂત્ર છે આપણી જોડે p વર્ગમૂળમાં 2mk. શું k આપેલા છે? હા, તો k આપેલા છે, તો એ સૂત્ર ડાયરેક્ટ આપણે એપ્લાય કરીએ છીએ. p વર્ગમૂળમાં 2mk. ચલો 2 as it is m. તો મિત્રો જે વેગમાન, વેગ અને તરંગલંબાઈ શોધવાની છે એ ઇલેક્ટ્રોન માટે શોધવાની છે, તો ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવું પડશે, રાઈટ? ચલો તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કે ગતિ ઉર્જા 120 ઇલેક્ટ્રિક વોલ્ટ છે, તો એને આપણે જૂલમાં કન્વર્ટ કરવું પડે, એટલે મલ્ટીપ્લાય 1.6 × 10⁻19 કરવા પડશે, એટલે 120 × 1.6 × 10⁻19. ચલો આનું સાદું રૂપ આપો, વર્ગમૂળ લેવાનું છે, એટલે વેગમાન આપણને ફાઇનલી મળશે 59.11 × 10⁻25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, રાઈટ? ચલો સેકન્ડ પાર્ટ, જેમાં આપણે વેગ v શોધવાનું છે, તેના માટે વેગમાનનું સૂત્ર એપ્લાય કરીએ, p mv. તો v ને કરતા બનાવો એટલે સૂત્ર થશે p/m. બોલો p ની વેલ્યુ 59.11 × 10⁻25. બોલો m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કરો ભાગાકાર, એટલે આપણને વેગ મળી જશે 6.49 × 10⁶ મીટર પર સેકન્ડ, બરાબર? અને હવે જોઈએ ત્રીજો પાર્ટ, ડી બ્રોગલી તરંગલંબાઈ, જેનું સૂત્ર થશે λ h/p. બોલો h ની વેલ્યુ 6.625 × 10⁻34 છેદમાં p આપણે શોધેલા છે 59.11 × 10⁻25. ચલો આનો ભાગાકાર કરો એટલે તરંગલંબાઈ લેમ્ડા આપણને મળશે 0.1120 × 10⁻9 છે, એટલે નેનોમીટર લખી શકાય, એટલે ફાઇનલ આન્સર 0.1120 નેનોમીટર, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.14, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 14મા દાખલાની રકમમાં આપણને આપેલું છે કે સોડિયમના ઉત્સર્જન વર્ણપટમાં પ્રકાશની તરંગલંબાઈ λ 589 નેનોમીટર છે. તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરો. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ke શોધવાના છે અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા kn શોધવાના છે. મિત્રો ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવાની છે અને આપણને ફક્ત તરંગલંબાઈ લેમ્ડા આપેલ છે, તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ, k p²/2m, રાઈટ? જેમાં m એ ઇલેક્ટ્રોનનું દળ છે અને ન્યુટ્રોનનું દળ છે, જે આપણને ખ્યાલ છે, પરંતુ p એ વેગમાન છે. તો જો તો મિત્રો વેગમાન આપેલ નથી, પરંતુ એની જગ્યાએ તરંગલંબાઈ આપેલ છે, તો હવે આપણે વેગમાન અને તરંગલંબાઈ વચ્ચેનું રિલેશન ધ્યાનમાં લેવું પડે. બોલો p અને લેમ્ડા વચ્ચેનું રિલેશન, તો λ h/p. બોલો p શું લખાય? તો p h/λ લખાશે. λ h/p, તો p h/λ, રાઈટ? તો લખો p ની જગ્યાએ h/λ, એટલે h²/λ² લખાય, બાકી 2m as it is રાખેલા છે. તો હવે આપણને સૂત્ર મળી ગયું, જેમાં આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન હોય કે ન્યુટ્રોન હોય, h ની વેલ્યુ કોમન રહેશે, લેમ્ડા ની વેલ્યુ પણ રકમ પ્રમાણે કોમન રહેશે. બદલાશે શું? તો m એટલે કે દળ, ઇલેક્ટ્રોનનું દળ લેવાનું, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવાની, n એટલે કે ન્યુટ્રોનનું દળ લેવાનું, ન્યુટ્રોનની ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવાની, રાઈટ? એકદમ સિમ્પલ છે. ચલો તો હવે આપણે કિંમતો મૂકી સાદું રૂપ આપવાનું છે, રાઈટ? ke h 6.625 × 10⁻34² m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ લખીશું 9.1 × 10⁻31, લેમ્ડા એટલે કે 589 નેનોમીટર એટલે 589 × 10⁻9 એનો વર્ગ છે. ચલો આનું સાદું રૂપ આપો એટલે 6.951 × 10⁻25 જૂલ, પરંતુ આન્સર જૂલમાંથી ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવું છે, તો ડિવાઇડ બાય 1.6 × 10⁻19, તો આન્સર આવી જશે 4.34 × 10⁻6 ઇલેક્ટ્રિક વોલ્ટ, રાઈટ? પહેલો પાર્ટ ક્લિયર. બીજો પાર્ટ સેમ આ જ પ્રોસેસ, ફક્ત ચેન્જ શું કરવાનું છે? તો દળ.
ઇલેક્ટ્રોનના દળની જગ્યાએ ન્યુટ્રોનનું દળ લખીશું. બરાબર છે? ચલો h એટલે 6.625 × 10 - 34 નો વર્ગ છેદમાં 2 m એટલે કે ન્યુટ્રોનનું દળ 1.67 × 10 - 27 લેમ્ડા એટલે કે 589 નેનોમીટર એટલે 589 × 10 - 9 એનો વર્ગ છે. ચલો આનું સાદું રૂપ આપો એટલે આન્સર આવશે 3.787 × 10 - 28 જૂલ. આન્સરને આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવો છે એટલે ડિવાઇડ બાય 1.6 × 10 - 19 તો આન્સર આવશે 2.367 × 10 - 9 ઇલેક્ટ્રિક વોલ્ટ. રાઈટ મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.15 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 15મા દાખલાની રકમમાં આપણને આપેલું છે કે 3 અલગ અલગ કિસ્સાઓ છે. ત્રણેય કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગલંબાઈ ફાઇન્ડ આઉટ કરવાની છે અને ત્રણેય કિસ્સામાં આપણને દળ અને વેગની વેલ્યુ આપેલી છે. જેમ કે પહેલો કિસ્સો ધ્યાનમાં લઈએ, જેમાં આપણને m1 આપેલ છે 0.04 કિલોગ્રામ અને v1 આપેલા છે 1 કિલોમીટર પર સેકન્ડ અને આપણે ડી બ્રોગલી તરંગલંબાઈ λ1 ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ? ચલો, ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર λ h/p, જ્યાં p શું છે? વેગમાન છે, જેનું સૂત્ર mv એટલે λ h/mv સૂત્ર આપણે વાપરીશું. તો λ1 h/m1v1. ચલો, h ની વેલ્યુ 6.625 × 10 - 34. બોલો m1 ની વેલ્યુ 0.04. બોલો v1 ની વેલ્યુ 1 કિલોમીટર છે. વેગનો એકમ શું હોવો જોઈએ? મીટર પર સેકન્ડ. આ છે કિલોમીટર પર સેકન્ડ. બોલો કિલોમીટરમાંથી મીટરમાં જવા માટે 10⁵ વડે મલ્ટીપ્લાય કરવું પડશે એટલે 1 × 10⁵. ચલો આનું સાદું રૂપ આપો એટલે λ1 આપણને મળી જશે 1.656 × 10 - 35 મીટર. બોલો પહેલો પાર્ટ ક્લિયર. સેમ આ જ મેથડ દ્વારા સેકન્ડ પાર્ટ અને થર્ડ પાર્ટ આપણે કમ્પ્લીટ કરવાના છે. જેના માટે સેકન્ડ પાર્ટમાં આપણને m2 આપેલા છે 0.06 કિલોગ્રામ અને v2 આપેલા છે 1 મીટર પર સેકન્ડ. સૂત્ર આજે એપ્લાય કરીએ છીએ. બરાબર છે? ખાલી કિંમતો બદલાશે. λ2 = h/m2v2. બોલો h ની વેલ્યુ 6.625 × 10 - 34 m2 ની વેલ્યુ 0.06 અને v2 ની વેલ્યુ 1. બરાબર? ચલો આનું સાદું રૂપ આપો એટલે λ2 મળી જશે 1.104 × 10 - 32 મીટર. બરાબર? જોઈએ ત્રીજો પાર્ટ, જેમાં m3 ની વેલ્યુ આપેલી છે 10 - 9 કિલોગ્રામ અને v3 ની વેલ્યુ 2.2 મીટર પર સેકન્ડ અને λ3 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર? સૂત્ર એ જ, ખાલી કિંમતો બદલવાની, સાદું રૂપ આપવાનું છે. બરાબર છે? ચલો λ3 = h/m3v3. બોલો h ની વેલ્યુ 6.625 × 10 - 34 m3 ની વેલ્યુ 10 - 9 v3 ની વેલ્યુ જે છે 2.2. રાઈટ? ચલો આનું સાદું રૂપ આપો. λ3 = 3 × 10 - 25 મીટર. ક્લિયર? એકદમ સિમ્પલ છે. રાઈટ? મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.18 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 18મા દાખલાની રકમમાં આપણને આપેલ છે કે વિકિરણની તરંગલંબાઈ જેનો સિમ્બોલ આપણે લેમ્બડા લઈએ છીએ અને ફોટોનની તરંગલંબાઈ, ફોટોનની ડી બ્રોગલી તરંગલંબાઈ જેનો સિમ્બોલ આપણે લેમ્બડા ડેશ લઈએ છીએ. દર્શાવો કે આ બંને એક સમાન છે. વિકિરણની તરંગલંબાઈ લેમ્બડા અને ફોટોનની ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ડેશ એક સમાન છે એવું આપણે દર્શાવવાનું છે. રાઈટ? તો મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે ફોટોનનું ડિસ્કશન ચાલતું હોય ત્યારે વેગમાનનું સૂત્ર આપણે P = E/c વાપરીશું. P = E/c ક્યારે વપરાય? જ્યારે ફક્ત ફોટોનનું ડિસ્કશન ચાલતું હોય ત્યારે.
સૂત્ર ક્યાંથી કેવી રીતે આવેલું છે આપણે થિયરી પાર્ટમાં ડિસ્કસ કરેલું છે, બરાબર. ફોટોનની લાક્ષણિકતાઓ વાળો જે ક્વેશ્ચન છે એમાં પણ તમને મળી રહેશે, બરાબર. અને જ્યારે બાકી ડિસ્કશન ચાલતું હોય ત્યારે વેગમાનનું સૂત્ર આપણને ખ્યાલ છે P = mv, બરાબર. આ એક ભેદ યાદ રાખવાનો છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે વિકિરણની તરંગ લંબાઈ જેનું સૂત્ર આપણને ખ્યાલ છે λ = c/f, બરાબર. ચલો h વડે ગુણી કાઢીએ, h વડે ભાગી કાઢીએ તો hc/hf લખાશે. ચલો hc as it is. બોલો hf. hf = ઊર્જા લખી શકાય, ફોટોનની ઊર્જા, બરાબર. એટલે hf ની જગ્યાએ આપણે e લખી દઈએ છીએ કારણ કે આપણને ખ્યાલ છે E = hf. તો વિકિરણની તરંગ લંબાઈ λ = hc/E. બોલો આ સૂત્ર મળ્યું. હવે આ જ સૂત્ર આપણને ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે મળવું જોઈએ, રાઈટ. તો હવે જોઈએ ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેનો સિમ્બોલ આપણે λ' લઈએ છીએ. સૂત્ર આપણને ખ્યાલ છે h/p, બરાબર. પરંતુ હમણાં જ વાતચીત કરીએ પ્રમાણે કે ફોટોન માટે વેગમાનનું સૂત્ર શું વાપરવાનું છે? P = E/c. ચલો p ની જગ્યાએ E/c લખી દઈએ તો સૂત્ર થઈ ગયું hc/E. જુઓ તો hc/E, બરાબર. જેના આધારે કહી શકાય કે જમણી બાજુ એક સમાન છે તો ડાબી બાજુ પણ એક સમાન હોય, એટલે કે λ અને λ' એક સમાન છે. જ્યાં λ શું છે તો વિકિરણની તરંગ લંબાઈ અને λ' શું છે તો ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો આ દર્શાવે છે કે બંને તરંગ લંબાઈ એક સમાન છે, રાઈટ. મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.16 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 16મા દાખલાની રકમમાં આપણને આપેલું છે કે ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ એક સમાન છે, જે છે 1 નેનોમીટર. એટલે આપણે લખેલ છે λE ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ = λP જે થશે ફોટોનની તરંગ લંબાઈ, જે એક સમાન છે 1 નેનોમીટર એટલે કે 1 × 10⁹ મીટર, બરાબર. તો હવે બંનેની તરંગ લંબાઈ સમાન આપેલી છે, જેના માટે આપણે વેગમાન શોધવાનું છે એટલે કે P શોધવાના છે, ફોટોનની ઊર્જા શોધવાની છે એટલે કે E શોધવાના છે, અને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે કે ke શોધવાના છે. ટોટલ 3 વેલ્યુઝ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ છીએ વેગમાન. તો વેગમાન શોધવા માટે મિત્રો આપણને λ આપેલ છે. બોલો λ નું સૂત્ર તો ડી બ્રોગલી તરંગ લંબાઈ જેનું સૂત્ર આપણને ખ્યાલ છે λ = h/p, રાઈટ. આપણે શોધવાના છે P. તો P ને કરતા બનાવો તો સૂત્ર થશે h/λ, રાઈટ. હવે આ જે P છે એ વેગમાન છે, જે આ સૂત્રના આધારે આપણે કહી શકીએ કે P = h/λ, જ્યાં h શું છે તો પ્લાન્ક અચળાંક છે. મિત્રો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન હોય કે ફોટોન હોય, પ્લાન્ક અચળાંક h બદલાવાનો નથી, રાઈટ. તો બદલાવાનું શું છે λ. પરંતુ રકમ પ્રમાણે ઇલેક્ટ્રોન માટે અને ફોટોન માટે λ એક સમાન છે. ધેટ મીન્સ કહી શકાય કે આ કિસ્સામાં h તો સમાન છે જ, સાથે λ પણ સમાન છે, એટલે વેગમાન P કેવું મળશે? એક સમાન મળશે. એટલે કહી શકાય કે ઇલેક્ટ્રોનનું વેગમાન હોય કે ફોટોનનું વેગમાન હોય, આ કિસ્સા માટે બંનેનું વેગમાન એક સમાન મળશે. કેટલું મળે છે ચેક કરીએ છીએ. ચલો h ની વેલ્યુ 6.625 × 10⁻34, λ ની વેલ્યુ 1 × 10⁻9, એટલે સાદુરૂપ આપીએ તો 6.625 × 10⁻25 ન્યૂટન/સેકન્ડ. બોલો વેગમાન ખ્યાલ આવી ગયો. હવે જોઈએ ફોટોનની ઊર્જા જેનું સૂત્ર થાય E = hf, પરંતુ f આપેલા નથી, એની જગ્યાએ λ આપેલ છે. તો f અને λ વચ્ચેનું રિલેશન f = c/λ, રાઈટ. એટલે સૂત્ર થઈ ગયું hc/λ. બોલો h ની વેલ્યુ 6.625 × 10⁻34, c ની વેલ્યુ 3 × 10⁸ અને λ ની વેલ્યુ 1 × 10⁻9, રાઈટ. તો આનું સાદુરૂપ આપીએ છીએ
જે આન્સર આવે છે 1.98 ગુણ્યા 10 ની -16 જૂલ મળે છે. પરંતુ આન્સરને આપણે જૂલમાંથી ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવો છે, તો ડિવાઇડ બાય 1.6 ગુણ્યા 10 ની -19 કરી દઈએ એટલે આન્સર મળશે 1242 ઇલેક્ટ્રિક વોલ્ટ. રાઈટ. ચલો હવે જોઈએ છે ત્રીજો પાર્ટ, જેમાં આપણે ke એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવાની છે. બરાબર. તો ke જેનું સૂત્ર છે p²/2m. બરાબર. સૂત્ર યાદ આવે છે? ગતિ ઉર્જા k = 1/2 mv². m વડે ગુણો, m વડે ભાગો અને પછીનું એક સ્ટેપ સાદુરૂપ આપો જેમાં p = mv ની કિંમત મૂકો એટલે આ સૂત્ર મળશે p²/2m. રાઈટ. અગાઉ કીધેલું છે જ પ્રમાણે આવા કંઈક અલગ પ્રકારના સૂત્રો જે એકબીજા સૂત્રો ઉપરથી આપણે બનાવેલા છે એવા સૂત્રોની ખાસ નોંધ રાખો, અવારનવાર ઉપયોગમાં લેતા રહો, જેથી MCQ આપણે સરળતાથી ગણી શકીશું. રાઈટ. અને કંઈક આપણો સમય પેપરમાં આપણે બચાવી શકીએ છીએ. બરાબર. ચલો તો p આપણે શોધેલા છે 6.625 ગુણ્યા 10 ની -25 ઘાત છે. રાઈટ. આ 34 ઘાત લખી ગયેલું છે, એની જગ્યાએ આપણે 25 ઘાત કરી કાઢીએ છીએ. બરાબર છે. કારણ કે p ની વેલ્યુ 6.625 ગુણ્યા 10 ની -25 ઘાત છે એટલે અહીં 25 લખી દઈએ છીએ. બરાબર. એટલે એનો વર્ગ છેદમાં 2m, 2 as it is. હવે m શું છે તો મિત્રો જુઓ તો રકમમાં કીધેલું છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવાની છે. રાઈટ. તો ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવું પડે, જે આપણને ખ્યાલ છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. ચલો આનું સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 2.412 ગુણ્યા 10 ની -19 જૂલ. રાઈટ. આન્સર જે જૂલમાં મળ્યો છે એને પણ આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવો છે, તો સિમ્પલ અગેન ડિવાઇડ બાય 1.6 × 10⁻19. રાઈટ. તો એના વડે ડિવાઇડ કરીએ એટલે આન્સર આવશે 1.50 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર છે. તો જે ત્રણ વેલ્યુઝ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી, ફોટોન નું વેગમાન, પછી E એટલે કે ફોટોનની ઉર્જા અને ke એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, એ ત્રણેય વેલ્યુઝ આપણને મળી જાય છે. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.17 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 17મા દાખલાની રકમમાં બે પાર્ટ આપણને આપેલ છે, જેમાંથી ફર્સ્ટ પાર્ટમાં તરંગ લંબાઈ આપેલી છે લેમ્ડા = 1.4 ગુણ્યા 10 ની -10 મીટર. આ તરંગ લંબાઈ માટે આપણને ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધવાનું કીધેલું છે એટલે kn આપણે શોધવાના છે. રાઈટ. ચલો લેમ્ડા આપેલ છે અને k શોધવાના છે. ચલો k નું સૂત્ર તો k = p²/2m આપણે એપ્લાય કરીએ છીએ, પરંતુ p એ વેગમાન છે, આપેલ નથી, એની જગ્યાએ લેમ્ડા આપેલ છે. તો બોલો p અને લેમ્ડા વચ્ચેનું રિલેશન, તો એ આપણને ખ્યાલ છે p = h/લેમ્ડા. ધેટ મીન્સ કે આ સૂત્રમાં જ્યાં p દેખાય ત્યાં આપણે શું લખીશું, h/લેમ્ડા લખીશું. બરાબર છે. એટલે ગતિ ઉર્જા k = p²/2m, પરંતુ p = h/લેમ્ડા, એટલે ફાઇનલી સૂત્ર મળી ગયું h²/2m લેમ્ડા². બરાબર. ચલો h ની વેલ્યુ આપણને ખ્યાલ, લેમ્ડા રકમમાં આપેલ છે, અને m શું લઈશું તો ન્યુટ્રોન ની ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે, તો ન્યુટ્રોન નું દળ ધ્યાનમાં લેવાનું. બરાબર છે. ચલો તો h ની વેલ્યુ 6.625 ગુણ્યા 10 ની -34 નો વર્ગ upon 2 into m એટલે કે ન્યુટ્રોન નું દળ. તો મિત્રો યાદ રાખો ન્યુટ્રોન નું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત અને લેમ્ડા જે રકમ પ્રમાણે 1.4 ગુણ્યા 10 ની -10 એનો વર્ગ છે. બરાબર. હવે એનું સાદુરૂપ આપીએ છીએ એટલે આન્સર આવશે 6.704 ગુણ્યા 10 ની -21 જૂલ. મિત્રો આ જે આન્સર મળે છે જૂલમાં મળે છે, એને ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે આપણે ડિવાઇડ બાય 1.6 × 10⁻19 કરી દઈએ છીએ. તો આન્સર આવશે 4.19 ગુણ્યા 10 ની -2 ઘાત ઇલેક્ટ્રિક વોલ્ટ. એટલે આન્સર ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ થઈ ગયો.
તો ફર્સ્ટ પાર્ટમાં આપણે ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધવાની હતી, જે મળી ગઈ આપણને, બરાબર. હવે જોઈએ છીએ સેકન્ડ પાર્ટ. તો મિત્રો સેકન્ડ પાર્ટની રકમ આ પ્રમાણે છે કે જેમાં આપણને તાપમાન આપેલું છે T = 300 કેલ્વિન અને આપણને ખ્યાલ છે Kb એટલે કે બોલ્ટ્ઝમેન અચળાંક, જે આપણે ધોરણ 11 માં ભણી ગયેલા છે, બરાબર. Kb બોલ્ટ્ઝમેન અચળાંક, જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 1.38 × 10 - 23 જૂલ પર કેલ્વિન. તો આ તાપમાન માટે મિત્રો આપણને ન્યુટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું કીધેલું છે. ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા આપણે શોધવાની છે, બરાબર. ચલો લેમ્બડાનું સૂત્ર જુઓ. તો લેમ્બડાનું સૂત્ર h/p. h આપણને ખ્યાલ છે, પરંતુ p વેગમાન છે, p ક્યાંય જ આપેલ નથી, બરાબર. તો હવે T આપેલા છે એટલે કે તાપમાન આપેલ છે અને Kb આપણને ખ્યાલ છે. તો રકમ પ્રમાણે આપણે સૌપ્રથમ ગતિ ઉર્જા K ફાઇન્ડ આઉટ કરી દઈએ છીએ, કારણ કે આપણે લેમ્બડા શોધવાના છે. જો તો આ સૂત્ર જ આપણે એપ્લાય કરીએ. ચલો લેમ્બડાને કરતા બનાવો. બોલો લેમ્બડા સ્ક્વેર = સૂત્ર શું થાય? h²/2mk થશે, બરાબર. જેમાંથી h આપણને ખ્યાલ, m ખ્યાલ, પરંતુ અહીંયા શું આવશે? K આવશે. તો K આપણને ખ્યાલ નથી, ધેટ મીન્સ કે આપણે K ફાઇન્ડ આઉટ કરવા પડે, બરાબર છે. તો રકમમાં જે આપેલું છે એના આધારે આપણે K ગતિ ઉર્જાનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. તો જુઓ તો મિત્રો ધોરણ 11 માં વાયુનો ગતિવાદ આ ચેપ્ટર આપણે ભણી ગયેલા છે, જેમાં આપણે એક સૂત્ર ભણી ગયેલા છે કે જ્યારે તાપમાન આપેલ હોય પછી Kb એટલે કે બોલ્ટ્ઝમેન અચળાંક આપણને ખ્યાલ હોય ત્યારે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર વાપરી શકીએ છીએ K = 3/2 kBT, જે રકમમાં પણ આપેલું છે, બરાબર છે. તો K = 3/2 kBT. ચલો 3/2 એઝ ઇટ ઇઝ. Kb એટલે કે 1.38 × 10 - 23 અને T એટલે કે 300. તો K ગતિ ઉર્જા આપણને મળી ગયું 6.21 × 10 - 21 જૂલ. હવે આપણને ગતિ ઉર્જા મળી ગઈ છે, તો હવે આપણે આ સૂત્ર એપ્લાય કરીએ છીએ. બોલો લેમ્બડા સ્ક્વેર = h²/2mk લખાશે, બરાબર. તો લેમ્બડા સ્ક્વેર = h²/2mk, પરંતુ લેમ્બડાને કરતા બનાવો તો સામે વર્ગમૂળ આવી જશે એટલે કે h/2mk, બરાબર છે. ચલો h ની વેલ્યુ 6.625 × 10 - 34 વર્ગમૂળમાં 2 * m. m એટલે કે ન્યુટ્રોનનું દળ, જે ઉપર આપણે લખેલું છે 1.67 × 10 - 27 અને K આપણે શોધેલા છે 6.21 × 10 - 21, બરાબર. ચલો આનું સાદુરૂપ આપો એટલે લેમ્બડા આપણને મળે છે 1.455 એંગસ્ટ્રોમ, બરાબર છે. મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.19, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 19મા દાખલાની રકમમાં આપણને તાપમાન આપેલું છે T = 300 કેલ્વિન અને મિત્રો આપણને બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ ખ્યાલ છે Kb = 1.38 × 10 - 23 જૂલ પર કેલ્વિન. તો મિત્રો રકમમાં આપણને કીધેલું છે કે નાઇટ્રોજન અણુ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ. જો તો મિત્રો રકમના આધારે આપણને ખ્યાલ આવે કે દાખલો અગાઉના દાખલા જેવો જ છે, બરાબર. જો તાપમાન આપેલું છે, બરાબર. Kb આપણને ખ્યાલ જ છે અને લેમ્બડા આપણે શોધવાના છે. તો ચેન્જ શું છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અગાઉનો જે દાખલો 17મો દાખલો હતો એ દાખલામાં ન્યુટ્રોન માટે આપણને ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાનું કીધું હતું. તો ન્યુટ્રોનનું દળ આપણને ખ્યાલ હતું, બરાબર છે, કારણ કે એક અચળાંક છે એટલે આપણે લખેલું છે 1.67 × 10 - 27. પરંતુ અત્યારે 19મા દાખલાની રકમમાં આપણને નાઇટ્રોજન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાનું કીધેલું છે. નાઇટ્રોજનનું દળ આપણને ડાયરેક્ટ ખ્યાલ નથી કારણ કે અચળાંક નથી, એટલે નાઇટ્રોજનનું દળ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે, રાઈટ. તેના માટે મિત્રો રકમમાં આપણને જુઓ તો હિન્ટ આપેલી છે કે નાઇટ્રોજન એટલે કે N2 ના પરમાણુનું દળ, N2 ના એક પરમાણુનું દળ આપેલું છે 14.0076 એટોમિક માસ યુનિટ, બરાબર.
તો હવે આના આધારે આપણે નાઇટ્રોજનના અણુનું દળ નક્કી કરવું પડશે, બરાબર છે? તો એ મહત્વનું છે, બરાબર? કારણ કે અગાઉના દાખલામાં કીધું એ પ્રમાણે કે ન્યુટ્રોનની ચર્ચા હતી, તો ન્યુટ્રોનનું દળ આપણને ખ્યાલ હતું એટલે દાખલો એકદમ ઈઝી હતો. પરંતુ આ 19મા દાખલામાં નાઇટ્રોજનની ચર્ચા છે. નાઇટ્રોજનનું દળ આપણને ખ્યાલ નથી, તો એ દળ શોધવું મહત્વનું છે, બરાબર? તો નાઇટ્રોજન N2 ના એક અણુનું દળ, નાઇટ્રોજન સૂત્ર N2 છે, એનું અણુ સૂત્ર N2 છે, તો એક અણુનું દળ આપણે નક્કી કરવાનું છે, રાઈટ? જો તમારે નાઇટ્રોજનના પરમાણુનું દળ આટલું આપેલું છે, તો એક અણુનું દળ 2 * 14.0076 થશે, બરાબર? એટલે 2 * 14.0076. પરંતુ આ યુનિટ જુઓ, એટોમિક માસ યુનિટ છે. જ્યારે આપણે દળ શોધતા હોઈએ તો યુનિટ કિલોગ્રામ હોવો જોઈએ. ધેટ મીન્સ કે આપણે એટોમિક માસ યુનિટમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે, જે આપણે ધોરણ 11 માં ભણી ગયેલા છે, ચેપ્ટર નંબર 2 માં, રાઈટ? એકમ અને માપન પદ્ધતિ. તો એના આધારે એટોમિક માસ યુનિટમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ છીએ, જેના માટે આપણે 1.66 × 10⁻27 વડે મલ્ટીપ્લાય કરવું પડે. એટલે આપણને N2 ના એક અણુનું દળ M મળી ગયું 46.50 × 10⁻27 કિલોગ્રામ, બરાબર? અને હવે આપણે આ સૂત્ર એપ્લાય કરી શકીએ છીએ, બરાબર? λ h/2m કે જ્યાં m આપણને મળી ગયા છે, k શું છે? ગતિ ઊર્જા છે, તો એ પણ હજી શોધવાના છે. તેના માટે આપણે જોડે અગાઉ જે સૂત્ર વાપરેલું છે જ, k = 3/2 kb, બરાબર? ચલો 3/2 kb 1.38 × 10⁻23 t 300, બરાબર? આનું સાદું રૂપ તો વેલ્યુઝ એની એ જ છે, એટલે ઉપર જે આન્સર છે એ જ આપણે લખી દઈએ છીએ, 6.21 × 10⁻21 જૂલ. ચલો આ k ની વેલ્યુ મૂકી દઈશું, m ની વેલ્યુ પણ મૂકી દઈશું, h તો આપણને ખ્યાલ જ છે એટલે લેમ્બડા મળી જશે, બરાબર? ચલો તો h ની વેલ્યુ 6.625 × 10⁻34 / √2 * m ની વેલ્યુ 46.50 × 10⁻27, k ની વેલ્યુ 6.21 × 10⁻21. એટલે સાદુરૂપ આપો તો આન્સર આવશે 2.75 × 10⁻11 મીટર. પરંતુ એક ઘાત ઓછી કરીએ એટલે 10⁻10 થશે, જેના આધારે આપણે એંગસ્ટ્રોમમાં આન્સર લખી શકીએ. તો આન્સર આપણે લખીએ છીએ 0.275 એંગસ્ટ્રોમ, બરાબર છે મિત્રો? આ સાથે જ આપણે જોયું કે છેલ્લા બે દાખલામાં જેમાં આપણને તાપમાન આપેલું હતું, તો કંઈક નવું સૂત્ર એપ્લાય કરવું પડ્યું. તે નવા સૂત્રો પણ ખાસ ધ્યાનમાં રાખજો. ટૂંકમાં હું એટલું જ કહેવા માંગુ છું કે ચેપ્ટરના જેટલા પણ સૂત્રો છે બધા જ સૂત્રો એક નોટબુકમાં નોંધીને રાખજો, કારણ કે હવે પછીનો આપણો નેક્સ્ટ લેક્ચર MCQ રહેશે. મિત્રો એવા સિલેક્ટેડ MCQ આપણે નક્કી કરીશું કે જે અગાઉની નીટની પરીક્ષામાં પૂછાયેલા હોય, બરાબર? એવા MCQ આપણે સોલ્વ કરીશું. પરંતુ એ MCQ સરળતાથી ક્યારે સોલ્વ કરી શકીશું? જ્યારે આપણી જોડે સૂત્રો કમ્પ્લીટલી રેડી હશે ત્યારે, બરાબર છે? એટલે ખાસ હજી પણ કે જો આપણે અલગથી પેજમાં સૂત્રોની નોંધ ન રાખેલી હોય તો 1-2 દિવસમાં કરી દેવી, કારણ કે હવે પછીનો નેક્સ્ટ વિડિયો આપણો MCQ ઉપર રહેશે. કારણ કે ચેપ્ટરનો થિયરી ટોપિક, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા બધું જ આપણે ક્લિયર થઈ ગયેલું છે, ફક્ત MCQ બાકી છે, બરાબર છે?